સવારમાં ચાલ્યા અમે બહાર. ઘરનું બધું જ કામ પતી ગયું. તો આ બાજુ હું અને પ્રિયાન થઈ ગયા હતા રેડી. પેલી બાજુ ભાભી પણ આવતા હતા. ગેટને માર્યો 5 કિલોનો લોક અને અમે નીકળી ગયા ફટફટ. ચાલતા કેટલું ચાલ્યા, પણ સાથે સાથે શું હતું? રસ્તામાં તો પાણી જ હતું, કેમ કે વરસાદ આવતો હતો. પછી તો પ્રિયાને મેં લઈ લીધો અને ફટાફટ દોડવા લાગી. આ બાજુ જોયું ત્યારે ભાભી કંઈક લેતા હતા. મને તો લાલ બોર દેખાઈ ગયા, પણ બોર નહોતા, એ તો ફૂલ હતા. અરે રે, કાંઈ નહીં, ચાલો હવે લઈ લો તમે પ્રિયાને ને આપણે ફટાફટ આગળ નીકળી જઈએ. જોયું ત્યાં તો રસ્તામાં મમ્મી અને પપ્પા મળી ગયા. કાંઈ નહીં, ચાલો આપણે તો ગાડી મળી ગઈ એટલે પહોંચી ગયા હતા મંદિરે. ને મંદિરે મસ્ત શાંત એવું વાતાવરણ હતું. ફટાફટ દર્શન કરી અને અમે બેસી ગયા ધ્યાનમાં બેઠા હતા ને ફરીથી બહાર આવી અને જોયું ને ત્યાં આ ભાઈ જો, એને જ્યાં હોય ત્યાં વળ જ ખાવા હોય. એ તો ડાળીએ ટીંગાતો હતો, એને એમ કે હું અહીંયા ટીંગાઈ જાઉં. તો કાંઈ નહીં, ચાલો હર હર મહાદેવ. રિટર્ન થઈ ગયા હતા ઘરે. ને આ ભાઈ જો, એને તો નવરાત્રિની યાદ આવી ગઈ. હા, તો કાંઈ નહીં, હમણાં થોડાક દિવસમાં જ હવે નવરાત્રિ આવી જશે ને અમે લોકો બેસી ગયા હતા ઠૂસીને ફરાળ ખાવા. રહ્યા હતા 11 એટલે ઠૂસીને ફરાળ ખાઈ લીધો અને જાગી અને પહોંચી ગયા હતા સત્સંગમાં. ત્યાં તો પ્રિયાનભાઈને બહુ મજા આવી ગઈ. હા, એ લાગ્યો ઈ વગાડતો હતો કડતાલ. અને તમે પણ સત્સંગ ઘડીક એન્જોય કરો. થઈ ગયો હતો સત્સંગ પૂરો અને હાથમાં લઈ લીધો પ્રસાદ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું.